પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે સાચો હીરો આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે યોગેશ સુડગર. સંવેદનાને સંકલિત કરતી સંવેદનશીલ કથાઓના આ સંગ્રહમાં 52 કથાઓ લખાયેલી છે. એમાંથી આજે હું તમને પ્રથમ પ્રકરણ સાચો હીરો એના વિશે વાત કરીશ. વાત એમ છે, વલસાડની બાજુમાં આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાની વાત છે. સરકારી શાળામાં આમ જોઈએ તો આજુબાજુ ગામડાના બધા જ વિદ્યાર્થીઓ ભણવામાં આવે અને આદિવાસી વિસ્તારની આ કથા એટલે યુનિફોર્મ આ તે બધું જ થોડુંક અસ્તવ્યસ્ત. એમાં આચાર્ય મંગળાબેન છે એ ખૂબ દિલથી કામ કરે. હવે એમાં એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીનું નામ છે વાસુદેવ, પણ બધા તેને વાસુ કહે છે. અને વાસુ એટલો બધો મેલો ગંધારા કપડાં પહેરીને આવે છે અને લોકો એને તિરસ્કારની ભાવનાથી જુએ છે. અને વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકો પણ તેને દૂર દૂર રાખે છે અને સતત આચાર્યબેનને ફરિયાદ કર્યા કરે છે. હવે એક દિવસ આચાર્યબેનને એવું થયું કે બધા જ લોકો આ વાસુદેવ વિશે આવી ફરિયાદો કરે છે તો મારે એને તપાસ કરવી જોઈએ, ત્યારબાદ જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે શાળા છૂટ્યા બાદ આચાર્યબેન પણ તેની સાથે જાય છે. ત્યાં ઘરે જઈને જુએ છે તો એકદમ નાનકડું તૂટેલું ફૂટેલું ઝૂંપડું અને ઝૂંપડાના એક ખૂણામાં તૂટેલા ગોદડા પર જે વાસુ છે એની માતા છે એ કણસતા હોય છે. અને ત્યારે વાસુને પૂછે છે તો કહે છે કે મારા પિતાનું રેલવે એક્સિડન્ટમાં મૃત્યુ થયું બાદ આખા ઘરની જવાબદારી મારા બા ઉપર આવી અને ભગવાનને પણ આવું જ કદાચ યોગ્ય હશે એવું કરવું હશે તો એને પણ બ્લડ કેન્સર છે અને ખૂબ આર્થિક પરિસ્થિતિ મારી નબળી છે, છતાં પણ અન્ય હોસ્પિટલ અને સારા લોકોના સહયોગથી હું એની દવાનો ખર્ચ ઉપાડું છું અને થોડો સમય કામે જાઉં છું, ત્યાર પછી ઘરનું કામ કરું છું, મારી માતાને સ્નાન કરાવું છું, એને થોડું ઘણું જમવા રાબ કરી અને ખવડાવું છું અને ત્યારબાદ જે સમય વધે છે ત્યારે હું શાળાએ આવું છું. એટલે બેન, હું આખો દિવસને મારી પાસે એક જ આ સ્કૂલ ડ્રેસ છે, એટલે હું રવિવારે એક જ દિવસે મને જે નાવાનો છે મોકો મળે છે એટલે હું આવું છું. ત્યારબાદ બેન શાળાએ આવી ત્યારબાદ બધી જ હકીકત અન્ય શિક્ષકોને પણ કહે છે. પછી 2-4 ડ્રેસ એને આપે છે, થોડા પુસ્તકો આપે છે અને બધા જ થોડીક વધુ મહેનત કરાવી અને આ જે વાસુ છે એ વાસુદેવ ડૉક્ટર બને છે અને ફરી હોસ્પિટલ બનાવે છે અને આવા દુખિયા લોકોની સેવા કરે છે. અને હાલ આ હોસ્પિટલ હજુ પણ આવા દુખિયા લોકોની સેવા કરતી ધમધમે છે. તો આવા અન્ય પ્રકરણો પણ આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે લખાયેલા છે. આ પુસ્તક ખરેખર સંવેદનાઓ જન્માવનારું પુસ્તક છે. તો જરૂરથી આ પુસ્તક આપ વાંચજો. આભાર.